કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ ચૌહાણ ઓનલાઈન એજ્યુકેશન માં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9 ની અંદર યુનિટ નંબર 10 વર્તુળનો છે આપણે સ્ટાર્ટિંગ નો પ્રમેય જે શીખ્યા હતા કે વર્તુળની સમાન જીવો વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે। એનો આપણે ક્વેશ્ચન નંબર 1 જોયો તો સ્વાધ્યાય 10.1 ની અંદર કે બે એકરૂપ વર્તુળો ની ત્રિજ્યા પણ સમાન હોય તો જીવા પણ સમાન હોય તો કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે। આ વસ્તુ આપણે શીખીએ। હવે એનાથી ઉલટું એટલે કે પ્રતિપ્રમેય કહેવાય। જે વિધાન આપણે સાબિત કર્યું એનું શું કરવાનું છે? ઉલટું પ્રતિપ્રમેય, જે આપણે સ્વાધ્યાય 8 માં સમજી ગયા હતા। તો અહીંયા શું કહે છે? આગલા પ્રમેયમાં શું કીધું છે આપણે સમજીએ। સાબિત કરો કે એકરૂપ વર્તુળોની જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે તો જીવાઓ સમાન છે। શું સાબિત કરવાનું છે? જીવાઓ સમાન છે। લાસ્ટ લેક્ચરમાં શું કર્યું હતું એ સમજી લઈએ કે આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણને શું કીધું હતું એટલે કે આપણી પાસે એમ કીધું હોય કે બે એકરૂપ વર્તુળોની ત્રિજ્યાઓ સમાન હોય અને જીવાઓ સમાન હોય। આ જીવા, આ ત્રિજ્યા, તો આ જે ખૂણો બનાવે છે એ ખૂણો કેવો હતો? સમાન હતો, એવું આપણે સાબિત કરતા હતા। આ જીવા અને આ ત્રિજ્યા આ કેવી આપેલી હતી? અગાઉથી સમાન આપેલી હતી। શું આપેલી હતી? સમાન। હવે એનાથી ઉલટું થાય છે। એકરૂપ વર્તુળો એટલે આપણે શું કરવું પડશે? બે વર્તુળ બનાવવા પડશે। પેલું વર્તુળ અહીંયા બની ગયું, આ બીજું વર્તુળ, કદાચ આપણી પાસે બીજું વર્તુળ। એકરૂપ વર્તુળની જીવાઓ તેમના કેન્દ્ર આગળ આ જીવા છે, આ જીવા, આ ત્રિજ્યા અને આ કેન્દ્ર, ઓકે, કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે એટલે બંનેના ખૂણા કેવા છે? સમાન। આ ખૂણો જેમ કે અહીંયા a નામ આપી દો, આ ખૂણો અહીંયા b નામ આપી દો, આ પણ ખૂણો કેવો છે? ખૂણા કેવા છે? સમાન છે। ખૂણા સમાન। હવે એકરૂપ વર્તુળો બંને બે વર્તુળો સમાન હોય તો એની ત્રિજ્યાઓ જે છે આ ત્રિજ્યા અને આ ત્રિજ્યા એ પણ કેવી થશે? સમાન। તો આપણી પાસે અહીંયા શું કીધું છે? ત્રિજ્યાઓ અને ખૂણા સમાન છે તો શું સાબિત કરવાનું છે? આ જીવા જે છે એને આપણે સમાન બનાવવાની છે તો જીવાઓ સમાન થાય એમ કહેવાનું છે। એટલે લાસ્ટ પ્રમેય કરતા શું ભાગ છે? ઉલટો। લાસ્ટ પ્રમેયમાં શું હતું? બે એકરૂપ વર્તુળોની ત્રિજ્યા અને સમજો શું કહું છું પ્રશ્ન નંબર 1 એનો પ્રતિપ્રમેય છે। પ્રશ્ન એક કઈ કામ હતો કે બે એકરૂપ વર્તુળોની ત્રિજ્યાઓ અને જીવાઓ સમાન હોય તો આપેલો એટલે કે જીવા આગળ જે ખૂણો આંતરે જીવા જે ખૂણો બનાવે એ કેવો બને? સમાન। એનાથી ઉલટો અહીંયા ક્વેશ્ચન નંબર 2 બંને વર્તુળના ખૂણા સમાન છે, ત્રિજ્યા સમાન છે, કારણ કે બંને બે વર્તુળ સરખા હોય એકરૂપ હોય તો ત્રિજ્યા સ્વાભાવિક છે કેવી હશે? સમાન હશે। તો ખૂણા અને ત્રિજ્યા ઉપરથી શું સમાન સાબિત કરવાનું છે? જીવા સાબિત કરવાનું છે। એટલે જીવાનો આન્સર આપણે લાવવાનો છે। એટલે કે પ્રમેય કેવો છે? પ્રતિપ્રમેય। કારણ આમ પકડશું, કારણ આમ પકડશું, કાન જ પકડવાના છે આપણી પાસે। એટલે કે તમારી પાસે શું કરવાનું છે? કાનનો મીનિંગ શું કહેવા માંગુ છું કે જે તમે અગાઉ પ્રમેય સાબિત કરી દીધો છે એના પ્રમેય તમારે ઉલટી રીતના સાબિત કરવાનો છે। ઓકે, તો જોઈએ આજનો આપણો પ્રમેય। તો શરૂઆતમાં આપણી પાસે જે તમે લાસ્ટ લેક્ચરની અંદર આકૃતિ બનાવી હતી આપણી પાસે, ટૂંકમાં જે ક્વેશ્ચન નંબર 1 માં જે આકૃતિ હતી એ જ આકૃતિનો આપણે ઉપયોગ કરવાનો છે। એટલે શરૂઆતમાં હું અહીં આકૃતિથી તમને સમજાવું। બે વર્તુળો કેમ કરશું એ પણ તમને કહી દઉં। આપણે બે વર્તુળોની જરૂર કેમ પડશે? કારણ કે આપણને ક્વેશ્ચનમાં કીધું છે બે એકરૂપ વર્તુળો, જો સાબિત કરો કે એકરૂપ વર્તુળ કીધું હોય કેટલું હોય? એક, પણ વર્તુળો કીધું છે એટલે બે। ઓકે, તો આ કેન્દ્ર, આ જીવા, આ ત્રિજ્યા, આ પણ ત્રિજ્યા। ઓકે, નામ આપી દે a b અને c, a b c, b
બીજું આપણો આ કરીએ વર્તુળ, વર્તુળનું કેન્દ્ર P, આપણી પાસે જીવા છે, આ ત્રિજ્યા છે અને આ પણ શું છે ત્રિજ્યા. તો શું નામ આપી દેશું આ વર્તુળની અંદરને? આ P, તો આ Q અને આ આપણી પાસે R. તો આપણી પાસે વર્તુળો તૈયાર થઈ ગયા છે. અહીંયા સુધી સોલ્વ કર્યું. એકરૂપ વર્તુળની જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણા છે. તો આ બંને બે ખૂણા કેવા છે? સમાન છે. બંને બે ખૂણા કેવા છે? સમાન છે. ઓકે, સમાન ખૂણા અંતરે તો જીવાઓ સમાન બનાવવાની છે. ઓકે, તો પહેલા આપણે મૂકશું આપણે પક્ષ સમજીએ. એકરૂપ વર્તુળની જીવાઓ એટલે તમને શું આપેલું છે? એકરૂપ. બે એકરૂપ વર્તુળો આપેલા છે. ઓકે, પછી વર્તુળોની જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે છે. એટલે ખૂણા પણ કેવા છે? સમાન છે. અહીં મૂકી શકાય છે. બંને વર્તુળના ખૂણા સમાન છે અથવા તો લખી શકાય ખૂણો કેન્દ્ર આગળ કીધો છે એટલે આ ખૂણો લેવો પડશે BAC અથવા તો CAB. કારણ કે કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે છે એટલે કેન્દ્ર કોણ છે? A. અહીં લખી BAC બરાબર ખૂણો QPR અથવા તો PRPQ અહીંયા મૂકીએ છે QPR. ઓકે, એટલે બે એકરૂપ વર્તુળો આપેલા છે અને સમાન ખૂણા. કયા ખૂણા? ખૂણો BAC અને QPR. પ્રથમ વર્તુળનો એક્સ્ટ્રા પોઈન્ટ લખીએ. પ્રથમ વર્તુળનું કેન્દ્ર કોણ છે? A અને બીજા વર્તુળનું કેન્દ્ર કોણ છે? તમારી પાસે P છે. આ કેમ લખીએ છીએ? એનું કારણ છે કે તમને શું કીધું? કેન્દ્ર આગળ સમાન ખૂણા છે. એટલે કેન્દ્ર જે બિંદુ બનાવે ને એ ખૂણો બનાવવો પડશે સમાન. એટલા માટે આ એક્સ્ટ્રા પોઈન્ટ લખ્યો. હવે આપણે લખવું પડશે સાધ્ય. તો સાધ્યમાં શું સાબિત કરવાનું છે? તો જીવાઓ સમાન છે. જીવા સમાન બનાવે છે. તો કોણ જીવા બને છે? આમાં કઈ જીવા છે? BC. આમાં કઈ જીવા છે? QR. આમ લખી શકાય જીવા BC એટલે રેખાખંડ BC બરાબર રેખાખંડ QR. આ આપણે સાબિત કરવાનું છે. તો તમે પક્ષ અને સાધ્ય ખ્યાલ આવી ગયો છે. પક્ષમાં આપણને Q વિધાન આપેલું છે. તો આપણને વિધાન કઈ આમ આપે છે કે એકરૂપ વર્તુળની જીવાઓ. અહીંયા તમને શું કીધું? એકરૂપ વર્તુળો એટલે વર્તુળોની સંખ્યા શું કરવી પડશે? એક કરતા વધારે એટલે તમારે બે વર્તુળ બનાવવું પડે. તો અહીંયા લખ્યું બે એકરૂપ વર્તુળો આપેલા છે. પછી વર્તુળોની જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે છે. ખૂણો A અને ખૂણો P સમાન છે. તો કઈ રીતે લખો? BAC બરાબર QPR. તો લખ્યું ખૂણો BAC બરાબર ખૂણો QPR એ સમાન છે. પછી એક વસ્તુ એક્સ્ટ્રા રાખી હતી કે કેન્દ્ર આગળ જ બનાવે છે કે ના ખૂણો B અને ના ખૂણો Q સમાન નથી પણ કેન્દ્ર આગળનો જે ખૂણો છે એ સમાન કરવાનો છે. તો કઈ રીતે લખી શકીએ છીએ આપણે? પ્રથમ વર્તુળનું કેન્દ્ર A છે અને બીજા વર્તુળનું કેન્દ્ર B છે. પક્ષ સમજાઈ ગયું. હવે આપણે શું કરવાનું છે? શું સાબિતી કરવાનું છે? કયો જવાબ લાવવો છે? તો જીવાઓ સમાન કરવી છે. તો જીવાઓ સમાન કરવી હોય તો જીવા કઈ બને? BC અને QR એ તમારા જીવા બને. તો શું લખવું પડે? રેખાખંડ BC બરાબર રેખાખંડ QR. હવે આપણે સાબિતી ચાલુ કરીએ છીએ. તો અહીંયા આપણી પાસે બનાવી દઈએ આ જીવા. અહીંયા પણ આ શું છે? તમારી જીવા. આ AB ઈ શું છે? ત્રિજ્યા. તો આ A શું છે? તમારું કેન્દ્ર. ઓકે, સામેના ભાગમાં આ AC કોણ છે? ત્રિજ્યા. તો સેમ વસ્તુ P કોણ છે? તમારું કેન્દ્ર બિંદુ છે. આ PQ ઈ પણ શું છે? તમારી ત્રિજ્યા છે. એટલે અહીંયા હું તીર કરતો છું. અને આ તમારી પાસે PR ઈ પણ કોણ છે? ત્રિજ્યા.
તો આ બધી વિગતો આપણે એક્સ્ટ્રા લખી છે શેના માટે કે તમને જલ્દી ખ્યાલ આવી જાય તો આપણે સાબિતી બનાવવામાં સૌથી જલ્દી રહે તો અહીંયા લખીએ સાબિતી ઓકે સાબિતીનો આપણો પહેલો પોઈન્ટ આપણે બનાવીએ તો કયો ત્રિકોણ બને છે તો ત્રિકોણ આપણી પાસે શું બને છે ત્રિકોણ ABC અથવા તો BAC તો આપણી પાસે બે ત્રિકોણ તમારી પાસે બનાવવા પડશે તો અહીંયા પહેલા બંનેના ત્રિકોણ બનાવીએ ત્રિકોણ ABC અને કારણ કે બંને બે વર્તુળોમાં ત્રિકોણ તો બનેલા છે ત્રિકોણ ABC તો સામેનો ત્રિકોણ PQR ત્રિકોણ PQR માં કે આ બંને બે ત્રિકોણમાં શું શું સરખું છે તો કઈ કઈ વસ્તુ સરખી છે તો બતાવો બંને બે વર્તુળ જો સમાન હોય બંને બે વર્તુળ એક સરખા હોય તો આપણે જે પરિકરનું માપ 5 સેમી લીધું હશે બીજાનું પણ 5 સેમી લીધું હશે અથવા 6 સેમી છે તો આપણે કેટલા સેમી નું લીધું છે 6 સેમી જો બંને બે વર્તુળો એકરૂપ હોય અહીંયા લખી દીધું છે તો બંને બે વર્તુળની ત્રિજ્યાઓ કેવી હોય સમાન તો એ લખી આપો કઈ ત્રિજ્યાથી શરૂઆત કરશું AB તો સામેની સરખામણી કોની કરશું PQ તો એ લખી શકાય રેખાખંડ AB બરાબર રેખાખંડ PQ શેના આધારે ત્રિજ્યાના આધારે ઓકે હવે મેં અહીંથી શરૂઆત કરી છે આની સરખામણી કરું છું તો બીજો કોણ માનવાને આવી જાય છે ખૂણો A આની સરખામણી થઈ ગઈ છે PQ તો પછી કોણ આવે છે ખૂણો P તો શું લખી શકું છું A મારા ખૂણો બનાવવો છે તો શું લખી શકું BAC તો આપણે લખી શકું ખૂણો BAC બરાબર સામેના ત્રિકોણમાં ખૂણો QPR બંને બે વર્તુળના એટલે કે બંને બેના કેન્દ્રના જે ખૂણા અંતરે છે કેવા છે સમાન ખૂણો BAC ખૂણો PQPR સમાન છે ખૂણો A અને ખૂણો P કેવા છે સમાન છે તો એટલે કે ખૂણો BAC અને ખૂણો QPR કેવા છે સમાન છે શેના આધારે અક્ષના આધારે તો આપણે આની સરખામણી થઈ ગઈ AB ની ખૂણા A ની પણ સરખામણી થઈ ગઈ સામેના ત્રિકોણમાં PQ ની સરખામણી થઈ ગઈ P ની પણ સરખામણી થઈ ગઈ તો હવે કોની સરખામણી કરો AC તો AC કોણ છે ત્રિજ્યા તો સામે PR પણ કોણ છે ત્રિજ્યા તો બંને બે વર્તુળમાં ત્રિજ્યાઓ કેવી છે સમાન તો શું લખી શકો છો લખી શકીએ છીએ રેખાખંડ AC બરાબર રેખાખંડ PR શેના આધારે ત્રિજ્યાના આધારે હવે આપણે ત્રણે ત્રણની સરખામણી કરી દીધી પછી શું લખવું પડે ત્રણે ત્રણ વસ્તુ સરખી હોય જેમ કે અહીંયા હું આના ભાગ પણ પાડું આ ત્રિકોણ A B અને C બીજો ભાગ ત્રિકોણ PQR તો AB સમાન છે તો AB ને સમાન કોણ છે PQ AB બરાબર PQ બંને બે કોણ છે સરખા છે એટલે આ શું થયું તમારું ભાગ આ પણ શું બની ગયા ભાગ પછી શું સમાન છે BAC QPR તો ખૂણો A અને ખૂણો P સમાન છે તો આ ખૂણો A અને ખૂણો P કેવા છે સમાન છે એટલે કોણ સમાન છે બંનેમાં ખૂણ કોણ સમાન છે બંનેમાં ખૂણ એટલે પછી આપણે કોની સરખામણી કરી AC બરાબર PR બંનેના માપ કેવા છે સરખા કોના AC અને PR તો આ AC છે સામે કોણ છે PR એ પણ કોણ છે બંને બે સરખા પણ ત્રિકોણમાં શું બને બા શું બને બા તો શું સાબિત થશે બા ખૂ બા ત્રિકોણમાં બા ખૂ બા આ ત્રિકોણમાં પણ બા ખૂ બા બંને બે ત્રિકોણમાં કઈ શરત લાગુ પડે છે બા ખૂ બા ખૂ બા તેથી આ બંને બે ત્રિકોણ કેવા હશે સરખા તો શું લખી શકીએ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR કઈ શરત પ્રમાણે શરત બા ખૂ બા
આ શરત પ્રમાણે તમે કહી શકો છો આ જે તમારા ત્રિકોણ જે બને છે ABC PQR ઈ કેવા છે સરખા હવે જો તમારી પાસે બે ત્રિકોણ સરખા હોય તો એ ત્રિકોણના શું શું સરખા હશે ખૂણો અને બાજુઓ કેવા થશે સરખા તો આપણે એક વિધાન લખતા તેથી એકરૂપ અથવા તો સમરૂપ કોઈ પણ એટલે કે સમરૂપ થી સ્ટાર્ટ કરીએ આપણે તેથી સમરૂપ ત્રિકોણની બાજુઓ અને ખૂણાઓ કેવા હોય સમાન હોય છે જ્યારે બે ત્રિકોણ એટલે સમરૂપ ત્રિકોણ મળે આપણે પાસે બે ત્રિકોણ કેવા છે સમાન છે તો સમાન ત્રિકોણ હોય તો સમાન ત્રિકોણના શું બને બાજુ અને ખૂણાના માપ કેવા બનશે સરખા બનશે આ બે ત્રિકોણ કેવું છે સમરૂપ ત્રિકોણ છે શું છે આ બે ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે તેથી હવે આ AB પણ સમાન થઈ ગયું QA ખૂણો પણ સમાન થઈ ગયું AC પણ સમાન તો આ જે ત્રિકોણમાં કઈ બાજુ બાકી રહી ગઈ BC સામે કોણ બાકી રહી ગયું QR તો જે બે ત્રિકોણ સમરૂપ હોય તે બે ત્રિકોણની બાજુઓ અને ખૂણાના માપ કેવા હશે સરખા હશે તેથી બાજુ BC બરાબર બાજુ શું આવશે આનામાં QR જે આપણે સાબિત કરી શકીએ જે સાબિતીનું છે વિધાન હતું કે બે ત્રિકોણ જો સમરૂપ બને તો તેમની બાજુઓ પણ કેવી થશે સમરૂપ તો BC અને QR ઈ કોણ છે તમારું સાધ્ય પણ રિયલમાં શું છે જીવા તો જીવાઓ અહીંયા શું થાય છે સાબિત થઈ જાય છે હવે આ પ્રમાણે જો તમારે શોર્ટકટમાં યાદ રાખવો હોય તો તમારે કેટલા પોઈન્ટ યાદ રાખવા પડે તો જોઈએ આપણે કેટલા પોઈન્ટ યાદ રાખવા પડે પક્ષ અને સાધ્ય પહેલેથી આપણે શીખી ગયા છે પક્ષ કઈ રીતના બનાવશું સાધ્ય કઈ રીતના બનાવશું તમે હવે પાકું થઈ ગયું છે આના આધારે ઓકે એકરૂપ વર્તુળની જીવાઓ છે શું લખ્યું બે એકરૂપ વર્તુળો આપેલા છે ક્યાં ક્યાં ખૂણા છે કેન્દ્ર આગળ સમાન ખૂણાંતરે છે BAC QPR કેવા છે સમાન પછી એક વસ્તુ એક્સ્ટ્રા લખી દીધી પ્રથમ વર્તુળનું કેન્દ્ર A છે અને બીજા વર્તુળનું કેન્દ્ર B છે શું સાબિત કરવાનું છે જીવાઓ સમાન છે BC અને QR તમારી શું છે જીવા તો BC બરાબર QR તમારે સાબિત કરવાનું છે હવે આપણી પાસે જે જવાબ લખવાનો છે એ શોર્ટકટ તો પહેલા તમારે યાદ રાખવાનું છે ત્રિકોણ શું યાદ રાખવાનું છે ત્રિકોણ નાનું એવું ત્રિકોણ બનાવ્યું તો બંને બે તમે છે આકૃતિ દોરી છે એમાં શું ત્રિકોણ બને છે ABC PQR તો શું લખવાનું ત્રિકોણ ABC બરાબર ત્રિકોણ PQR પછી લખવાનું તમારું ત્રિજ્યા શું યાદ રાખવાનું ત્રિજ્યા કોઈ પણ એક બાજુથી સરખામણી કરો AB બરાબર PQ ઓકે ત્રીજો પોઈન્ટ યાદ રાખવાનું તમારું કેન્દ્ર નો ખૂણો અથવા કેન્દ્ર આગળનો ખૂણો તો કેન્દ્ર આગળનો કયો ખૂણો છે A અને P ઈ તો સમાન છે કેના આધારે પક્ષના આધારે તો એ તમે એક્સ્ટ્રા રાખી શકો છો પક્ષ શું યાદ રાખી શકો પક્ષ ત્રિકોણ ત્રિજ્યા પક્ષ હવે તમે આ AB ને સમાન કહી દીધા ખૂણા Q ને સમાન કહી દીધા હવે ફરી ત્રિજ્યા આવી ચોથો પોઈન્ટ શું યાદ રાખો ત્રિજ્યા કઈ ત્રિજ્યા AC બરાબર PR છેલ્લો પોઈન્ટ આપણો આવે જે બે ત્રિકોણમાં કોણ સરખું હોય બાહુબા સમાન હોય તે બે ત્રિકોણ કેવા થશે સમરૂપ ત્રિકોણ થશે તેથી શું યાદ રાખશું સરળ બાહુબા જો બાહુબા સરખા હોય તો ઈ બે ત્રિકોણ કેવા થશે સમરૂપ ત્રિકોણ થશે જો સમરૂપ ત્રિકોણ થાય તો એના ત્રિકોણ અને બાજુઓ કેવી થશે સરખી એટલે છઠ્ઠો પોઈન્ટ લખવાનો સાધ્ય આ 6 નાના પોઈન્ટ યાદ રાખો એટલે તમારો પ્રમેય સાબિત થઈ જશે અને તમને જો પરીક્ષામાં 3 માર્કનો પ્રમેય પૂછાણો હશે તો 3 માર્ક તમારા બેઠે બેઠા ખીચાની અંદર આવી જશે ઓકે પોકેટની અંદર તો આ રીતના તમે પ્રમેય સાબિત કરી શકો છો ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2 છે હતા એકબીજાના પ્રતિપ્રમેય હતા એકબીજાના વિરુદ્ધ
ઓમાં જીવા સમાન આપી હતી તો કેન્દ્ર આગળ જે ખૂણો અંતરે એને સમાન કરતા આમાં કેન્દ્ર આગળ જે ખૂણો અંતરે સમાન છે તો જીવાને આપણે સમાન બનાવી છે. થેન્ક યુ.